તો આણંદ જિલ્લાના ખંભાત પ્રાંત કલેક્ટરની જવાબદારી હેઠળના તારાપુર અને ખંભાત તાલુકાની ચૂંટણીની તમામ તૈયારીઓ સંપન્ન થઈ છે. તારાપુર તાલુકા પંચાયતની 16 બેઠકો અને નગરપાલિકાની 24 બેઠકો તેમજ ખંભાત નગરપાલિકાની 36 બેઠકો અને બંને તાલુકામાં સમાવિષ્ટ આણંદ જિલ્લા પંચાયતની 6 બેઠકો પર ચૂંટણી યોજાશે. મતદાન મથકો પર ઈવીએમ મશીન સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દેવામાં આવ્યા છે તેમજ પોલીસ બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યો છે. મતદાન મથકો સીસીટીવીની પણ અહીં મથકો પર ગોઠવણી કરી દેવામાં આવી છે. ખંભાત નગરપાલિકામાં આશરે 62,000 જેટલા મતદારો છે. 36 જેટલી બેઠકો છે જેની પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. 88 જેટલા ઉમેદવાર ચૂંટણીમાં ભાગ લઈ રહેલા છે અને 56 જેટલા અમારા મતદાન મથકો છે. સાથે સાથે ખંભાત તાલુકા જિલ્લા પંચાયતમાં આશરે 1,55,000 જેટલા મતદારો છે અને એની અંદર તાલુકા પંચાયતની 26 બેઠકો અને જિલ્લા પંચાયતની 6 બેઠકો ઉપર ચૂંટણી યોજાવા જવાની છે. તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે વીરપુરની મુલાકાત લીધી. યાત્રાધામ વીરપુરમાં પરિવાર સાથે આનંદીબેન પટેલે જલારામ બાપાના દર્શન કર્યા. મંદિર પાસેની બજારમાંથી અનાર પટેલે ખરીદી કરતા વેપારીઓએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું. સામાન્ય લોકોની જેમ વીરપુરની બજારમાં આનંદીબેન પટેલ જોવા મળ્યા, જે બાદ આજે આનંદીબેન પટેલ પરિવાર સાથે ખોડલધામ મંદિર પહોંચ્યા, જ્યાં ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ સ્વાગત કર્યું. માં ખોડલના દર્શન પૂજા કરી ધજા ચડાવશે અને અનાર પટેલને ખોડલધામ સંગઠનમાં હોદ્દો મળ્યા બાદ આનંદીબેન પટેલની આ પહેલી મુલાકાત છે. સ્વાભાવિક રીતે વીરપુર તો આવવું જ પડે, કારણ કે મારા સાસુ પણ લુહાણા છે અને અમારા ઘરમાં વીરપુર ભગવાનની પૂજા થાય છે. અમે જયારે ઘરની બહાર નીકળે ત્યારે જય જલારામ બોલીને નીકળતા હોઈએ. તો એ ભાગ રૂપે બી અમારે બધાને અહીંયા આવવાનું હતું. એટલે વીરપુર આજે દર્શન કર્યા, બહુ સરસ રીતે દર્શન